હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? મજામાં છો કે નથી એ કોમેન્ટ કરીને કહેજો. આજ તો ફૂલ વેણવાનું ચાલુ કર્યા પાછા. સવારમાં પપ્પાનો ફોન આવ્યો હતો. તે કહેતા હતા કે ફૂલ વેણવાન છે. 5 કિલો કેસરી ફૂલ અને 5 કિલો પીળા ફૂલ વેણવાન છે. એટલે હું અને મમ્મી ફૂલ વેણવા આવી ગયા હતા. તે આટલા વીણ્યા છે. મમ્મીને વેણાઈને ચાલુ છે હજી. થાકી ગયા એટલે બેસી ગયા. મમ્મી ઘરે લઈને જાય છે ફૂલ. હું અડધા મૂકી આવી, હવે અડધા લઈને જાય છે. આ કંઈક છે. આ શું છે મમ્મી? આ અંદર ઘણા જીવડા છે. આ રાત્રે લાઈટ થાય અંદર, એટલે અંદર બધા જીવડા આવી જાય. આમને કંઈ નુકસાન ના કરે. આ ફુલેવર આ મરચાં લેટ રૂપિયા હતા એટલે હજી ફૂલ જ આવે છે. પેલી બાજુવાળા લાગવાનું ચાલુ થઈ ગયા. આ ફુલાવરે લેટ રૂપિયા હતા એટલે હજી પાંદડા જઈ રહ્યા, હજી ફૂલ ને આયા નહીં આમને. આ શું કહો? કાકડી ક્યાં લાગી છે? ખેતરમાં. પેલી તો બગડી ગઈ. આ તો સરસ છે. બીજી રોપી હતી એટલે સારી છે. બતાવશું તમને. હવે ઘરે જઈએ. ફૂલ વેણી લીધા. છે. હવે હું ઘરે જાઉં છું. ફૂલ લઈને ફૂલનું વજન કરવાનું છે. પછી આજે તો ઘરે ફઈ આવવાના છે એટલે ખાવાનું બનાવીએ. પછી તો અમે અહીંયા ભીંડા રોપ્યા હતા. ભીંડા લાગવાનું ચાલુ થઈ ગયા છે. આ ભીંડા લાગ્યા છે. અહીંયા ફૂલ પડાઈ ગયું છે. આ નાના નાના ભીંડા લાગ્યા છે. આ બાજુ આ બાજુ ગવાર છે. ગવાર હજી લાગ્યા નથી. ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું છે. થોડા દિવસમાં લાગશે. અહીંયા લાગ્યા છે. આ બાજુ ચોળી છે. ચોળી હજી લાગી નહીં. ચોળીને ફૂલ ચાલુ થયા. લાગશે થોડા દિવસમાં. હવે તમે શું કરો છો? કશું નહીં, આ ભાગું છું. આ મારી ડુંગળી છે. હવે પાકી ગઈ છે. હવે પાકવાનું ચાલુ થઈ ગઈ એટલે આ કાઢવાની, એટલે થોડા દિવસમાં. હા બોલો. હેલો દોસ્તો, આ માર ફઈ બે, આ એક ફઈ હે, પછી આ બીજી ફઈ પૂરી બનાવે. આ મમ્મી રોટલા બનાવે છે. પછી આ હર્ષભાઈ, પછી આ તેજસ્વી, પછી આ અમારા બા બેઠા હે. આજે પૂરી બનાવે છે. હું મહેમાન આવેલી હું ત્યાં પૂરી બનાવવા બેહાડી એવું કરાવાય? મહેમાન બેઠા બેઠા ખાવાના આવવાનું કે તે રહોડામાં નહીં આવડું પડે, બહાર બેસી રહેવાનું. મહેમાનને તો બેહાડી દો, ખાવા બનાવવાના હતા. પછી આખો જી ભાઈ આવી પછી આવીને પૂરી બનાવવાના ખાવાનું મજા જુદા છે. વધારે ખવાય તમે ગતાઈ ગયા છે.
એક પરિવાર નહીં નાની વિડીયો કેરે આવો હો કેજો કરે આવો કમેન્ટ કરી કેજો માર વિડીયો જોતા ગો તે કે માર કાકો ને કાકી રહી હા કાકી કાકો રહી કેરે આવે ઈ કેજો તમો કેરે આવવાનો કમેન્ટ કરી કેજો એટલે મેં ગમ પડે હા પછી પાછા બધા ભેગા થાય પાછા બધા ભેગા થાય એટલે પાછા વિડીયો બનાવવામાં એ સાંજના 5 વાગી ગયા છે અમે શું કરીએ એમ થયું એટલે અમે ફોઈએ મકાઈ ડોળા આપ્યા હતા એટલે એ શેકવાનું ચાલુ કરીએ હવે શીખીએ છે તમને બતાવીએ વરસાદ આવે એવું થઈ ગયું હે તમે શું કરો છો અમે મેથી કાપીને ભેગી કરે આ મમ્મીએ મેથી કાપી હતી આટલી બધી ભેગી કરી મેથી રોપી હતી અમે મેથી સુકાઈ ગઈ એટલે કાપીને ભેગી કરી દીધી આજે તો વરસાદ આવે એવું થઈ ગયું પાછું મકાઈ ડોડા શેકવાના શેકી નાખો જો લાકડા કાપવા પડે કિચન આવું આવું એમ કે હજી આવ્યો નહીં મેથીને શું કરવાનું પછી કૂટી લેવાની કુટીને ખાવાની હા અમારે મકાઈ ડોડા શેકવાનું ચાલુ થઈ ગયા છે આજુ શેકાય છે પવન છે એટલે વધારે આગ બળી ગઈ છે હું અને મારા દાદા મકાઈ ડોડા શેકીએ છીએ મારા ફઈન ઘરેથી મકાઈ ડોડા આવ્યા હતા થોડાક જ બાકી છે આ બીજા શેકાઈ ગયા આટલા બાકી રહ્યા બીજા શેકી દીધા મકાઈ ડોડા શેકીને અમે ખાઈ લીધા અમારો વિડીયો ગમે તો તમે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો